યુસીસીનો કાયદો સર્વસન્માનીય છે અને હું આ દેશની સરકારને અને ગુજરાત રાજ્યની સરકારને કે જેઓએ આજે કમિટીની રચના કરી છે, કમિટીનું ગઠન કર્યું છે, યુસીસી કાયદો લાગુ થવો જોઈએ કે ન થવો જોઈએ તેના માટે હું એમને અભિનંદન પાઠવું છું. અને યુસીસી કાયદો આવવાથી સમગ્ર દેશના 140 કરોડ લોકોને એ આવકારી હશે અને સમગ્ર દેશના 140 કરોડ દેશવાસીઓ એક સીધી લાઈનમાં ઉભા રહ્યા હશે એવું દેખાશે. હું આ યુસીસી કાયદાના સખ્ત વિરોધમાં છું. કેમ કે યુનિફોર્મ સિવિલ કોડ એ બધા ધર્મના લોકો માટે એક સમાન કાયદો બનાવવા માટે યુસીસીની જે કમિટી હવે રચનામાં આવી છે 5 લોકોની કમિટી, એ કોઈ હિન્દુ ભાઈ મુસ્લિમ ભાઈનું કરી જ નહીં શકતા. તો અહીંયા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં પડતું. એ કાયદો પહેલા હટાવી જોઈએ. જે લોકો બેરોજગાર છે, જે સરકાર એ લોકોને રોજગાર ના આપી શકે, એ લોકોને સજા આપવામાં આવે એવો એક કાયદો બનાવવો જોઈએ. એક સમાજને ટાર્ગેટ કરીને જે યુસીસીની કમિટી બનાવવામાં આવી છે એનો મુસ્લિમ સંપ્રદાય ભારત દેશના તમામ યુવાઓ એક વિરોધ કરી રહ્યા છે. કારણ કે જ્યારે ભારત દેશ એક લોકતાંત્રિક દેશ હોય, એમાં બધા ધર્મના માણસો રહેતા હોય, એમાં ભારત સરકારે કઈ ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી.